ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલની ધરપકડના મામલે ખુલાસો થયો છે, જેમાં મોન્ટુ પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચડી ડિગ્રી મેળવી હોવાનું સામે આવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં અંદાજે 4 વર્ષ પહેલા એડમિશન મેળવી પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરી હતી। મોન્ટુ પટેલે 4 વર્ષ પહેલા મૂળ અમદાવાદના અને હાલ કેનેડા રહેતા નીરવ પટેલના માર્ગદર્શન હેઠળ પીએચડી મેળવી હતી। આ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ ઇન્સ્પાયર ફેકલ્ટી તરીકે 5 વર્ષ માટે નીરવ પટેલની નિમણૂક પણ કરવામાં આવી હતી। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેમણે પીએચડી ડિગ્રી મેળવ્યાનું સામે આવ્યું છે। તો 4 વર્ષ પહેલા તેમણે ફાર્મસી ભવનમાં એડમિશન મેળવી અને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી। તો કૌભાંડી મોન્ટુ પટેલ મામલે અનેક મોટા ખુલાસા થયા છે, જેમાં તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવ્યાનું સામે આવ્યું છે, જેમાં તેમણે 4 વર્ષ પહેલા ફાર્મસી ભવનમાં એડમિશન લીધું હતું અને ત્યારબાદ પીએચડીની ડિગ્રી મેળવી હતી। તો કોના માર્ગદર્શન આ ડિગ્રી મેળવી હતી તે મામલે પણ વિગતો સામે આવી છે। તો 4 વર્ષ પહેલા તેમણે ફાર્મસી ભવનમાં એડમિશન મેળવી અને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી। અનેક મોટા ખુલાસા મોન્ટુ પટેલના સામે થઈ રહ્યા છે।